હવે ત્રણે જણા રહ્યા કશું રાખ્યું નહીં તો બપોરે બધા ખાઈ ગયા આના કા દાળ ખાય ખાલી કામ થઈ ગયો હું ચણ્યા છે શાક કરેલા રાખ્યા નહીં હા ભેલાયા તો શાક કરવાનું તો ખાઈ ખાવા લાગે તો પણ એવું થોડી હોય હું કાંઈ આની અંદર કાંઈ ચણા દેખાય તમને ખાલી કામ હે ગાઈસ મારા વેહિકલ આયા તો પાટડીથી તમે ચણા થયા ચણા લઈને આવ્યા બધા માટે મેં મોટી એના માટે લાયા તો પછી બીજું ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું તો ગાઈસ હું અત્યારે હે ને બ્રશ કરીને આજે ચા પીધી છે નાવાનું બાકી કારણ ઉઠી ગયો નાનો બાબુ જોડે થોડુંક બધા લોકો બધા ઘરનું કામ કરતા એટલે આપણે બીજા બેઠા જોડે રમે અત્યારે પડ્યો ફોન અમુક જોઈ દે જુઓ શું જોવે જય શ્રી કૃષ્ણ કહી દે બધાને બધા જયને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કહી દે ગુડ મોર્નિંગ આજ છે ને અમારે હાડા આવે એટલે એની બૂન હે ને એટલે સવારથી કામ કરવાનું ચાલુ કરી નાખ્યું હોય કે મારા ભાઈ આવે એટલે હરખ તો હોય ને ભાઈ આજ છે ને અમારે હાડા આવે બહુ ટાઈમ પછી વચ્ચે દિવાળીમાં તો આવ્યા હતા ને આજે આવે કારણ કે અમારા નાના બાબુના રમણો આવ્યા નતા તો એ આજે આવવાના છે તો એની બૂનનો તો હરખ મારતો જ નહીં શું કરું શું ના કરું ભાઈ માટે શું કરું શું ના ચલો સવારથી જ વહેલા ઉઠી ગયા ને બધું જમવાનું ચાલુ બનાવી છે બધું બનાવે દાળ ભાત ને બધું મિક્સ શાક ને શીરો બનાવવાનો આજે ત્યારે એના ઠંડી જ નહીં લાગતી બોલો ખરે કે પંખો હોય ને તો આખો પલળી જાય પંખો બંધ હોય તો મોઢું બહુ પોર કરે જોઈ દો મોર્નિંગ ગુડ મોર્નિંગ આ ઉઠીને આવ્યા છોકરો વહેલા ઉઠી જાય ને હવે ઉઠે તો લીધું અમારા દાળ ભાત શાક અને બધું થઈ ગયું છે નહીં લીધું કપડાં ધોઈ ગયા અને પપ્પા જમીને આવ્યા નહીં લીધું તૈયાર થઈ ગયા સુમિત નહીં તો સેવા પૂજા કરી જતો રહ્યો નોકરી લાગી સુમિત તો જીવ દર્શન કરી થોડી વાર પછી મારા શાળા એટલે જવાનું થાય છે નોકરી જવાનું એ જે અમારા સાડી કરે પેલા કરે નોકરી જવું પડે ને એવું થોડી કે મહેમાન આવે મહેમાન મળીને પછી થોડી વાર નોકરી જતું રહેવાનું હોય એવું હા તો જજો જમીન જજો બરાબર સારું ચાલો કહીશ તો જવું પૂરી બનાવવા મારો છે ને શિવાંશ મસ્ત મજાનો કોળિયા હોઈ રહ્યો હે તારે જાળી લગાવેલી છે તારા ટિફિન ભલાવ પહોંચો બડો આનંદિત પૂજા બંને જણા રમાડે છે શિવાંશ ને નહીં મમ્મીને બધા લે છે ને જો મામાને બધા અહીંયા બેઠા મોટા મોટા બગા ખાય હે તો ગાય છે ને મને કોલ આવી સાચી વાત છે તો કોલ આપીએ અમારે બે માટે મેગી બનાવી સુમિતને નહીં આપવાની હોય એને તો ધરે ખાધી એટલે ને હા તમારા ભાભી બનાવી દીધી મને એમના હાથની મેગી વધારે ભાવે હું બનાવું તો મારે એટલી બધી નહીં સારી બનતી પણ એ બનાવે એટલે બહુ જ મસ્ત અને ટેસ્ટી નહીં હા પકોડી ખાવા બેસી જા આમ તમને ના પાડતા કે પકોડી નહીં ખાવાની કોઈ દાળ ખાવી પડે કો સીવી હા હાય 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 એવું ટેસ્ટ સારો હા ખાઈ લો કઈ વાંધો નહીં ના ખાવાની જ ને એટલે હજુ ખાધી નહીં એમ તો ગાઈ સુમિત બહાર ગયો તો પકોડી લાવ્યો તો એને ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધી ચાંદની ને બેઠા હા સારું કરી સુમિત ને પપ્પા 3 જણા બેઠા મમ્મી કોણ 2 જણા રસોઈ બનાવે
રસોઈ બની જાય મારી ગેસ હો ઓરેજ શાક બનાવ્યું પાલકનું રોટલી ખીચડી થઈ જાય હો દવાને બે રોટલી ના રોટલી તો ગાઈસ અત્યારે અમે જમવા બેસી ગયા નહીં ચલો ગઈ જમવા હા એટલી બધી ખીચડી કોની હે મારી વાહ એટલી બધી ખીચડી તો એ વસ્તુ ખાય એવું હા તો ગાઈસ અમે જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ ચલો મસ્ત કાઠિયાવાડી મરચા તો ચલો ગાઈસ અમે બધા જમી લઈએ તમારે જમવું હોય તો આવી જાઓ તો ભાઈ અમે જમી લીધું કચરા પોતું વાસણે પતી ગયું કોમલ આખે સુમિત હું શિવાંશને એન પપ્પા ને સુમિત ખાટલો ભરે છે જેવો તેવો આવડે એવો બતાવું તમને હો ખાટલો ભરે હો જેવો આવડે એવો કરે પટ્ટી વાર હવે ખબર નહીં તને ભાવે ને બેન શીખો ને હું છું જેવો ફાવે એવો ખબર નહીં ભરે ખરાબ જણા નહીં ખાટલો બે ને હેડે જાય વાગો દવા પીવડાવવાની હું જઉં હવે રૂવા જોઈ રહી ચાલુ કરીને હવે ત્રણે જણા રહ્યા કશું રાખ્યું નહીં તો બપોરે બધા ખાઈ ગયા આના કા દાળ ખા હાય ખાલી કામ હે જો હું ચણ્યા છે શાક કરેલા રાખ્યા નહીં હા ભેલા તો બે સાકરવાડે તો ના ખાઈ ખાવા તો પણ એવું થોડી હોય જો ભાઈ આની અંદર કઈ ચણા દેખાય છે ખાલી કામ હે ગાઈસ મારો વેકલ આયા તો પાટડીથી તમે ચણા થયા ચણા લઈને આવ્યા બધા માટે મેં બેન મોટીના માટે લાયા તો પછી મારા બેબી જોવા માટે લાયા હતા બધા માટે લાયા ચણા ખાવાના જોઈએ ને શાક કરવાનું ના આ ચણા બધા પતાઈ ગયો રાખું જ નહીં મળ હોય તો થઈ જાય રાખે છે મને પાછળ તો થઈ જાય એ તો ખાતા નહીં બસ કે જો તમે ખાતા નહીં ખાતા ઓઠે ઓઠે ચો થાય જો જો જાણે ખાતા જ ન હોય કોણ કોણ ચમ કરે શું ખાવના હોય આ ઘણા જો હાલ બધા મસ્ત બસ એને ખાવા જલ્દી બધા ખાઈ છે તો ખોટું બોલવું છે જો બસ આવા જ હોય ગાઈસ અત્યારે અમે અમારા રૂમમાં આવી ગયા ને અહીંયા પપ્પા બેઠા હે ને મમ્મી મારી હે ને રામ 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 લખે હે પેલા ડાગુન ખેગું એ હું ગયા એ એમના રૂમમાં હે અમે અમારા રૂમમાં ત્રણ તીગડા એમાં ને ત્રણ તીગડા આમાં 6 જણા અમે નહીં 6 જણા તો એ ચોપડી મને આપી દીજો હો કાઈ લઈ માની ઘર મેરડીમાં નહીં છે બાર જતી લાયા હતા મેં થોડી બાકી છે તે પપ્પા વાળી છે મારી તો પૂરી થઈ ગઈ આખી બધી બધી લગાડી તો હું ને મમ્મી બંને જણા લખતા હતા મારો છેલ્લો ચોપડો રહ્યો 11મો તો મારી લખવું હશે તો લખીશ માતાજીની કૃપા આપણે એવું નહીં બને લખાડે લખાડે છે તો ગેસ માં જેટલી 8મી 9મી ચોપડી છે તારા 8મી હશે 8મી આ મારા 11મી લખવાને મજા હાલો રામ રામ લખવાથી મનની અંદર શાંતિ ઘરની અંદર શાંતિ બધી અંદર શાંતિ મળે રામ નામ ભજવામાં કોઈ પાપ નથી આવે છે સારું છે મનની અંદર સારા વિચાર આવે સારું કાર્ય થાય બધી રીતના કહેવાનું કે અમારો બ્લોગ આવતો નથી કારણ કે ગાઈસ અહીંયા નેટવર્ક એટલો ઇસ્યુ હોય ને સવારથી મૂકે તો હાની થતો ને કારણ કે બહુ ઇસ્યુ જરા થોડો ટાઈમમાં વાઈફાઈ નું કાંઈક સેટિંગ કરવું પડશે વાઈફાઈ નખાવવું પડશે હા સાચી વાત અને બીજું કે મારે શું હમણાં દોડા દોડી બહુ ચાલે બહુ એટલે બહુ જ પછી અમારા શિવાંશ નું કામ કરવાનું અમારા શિવાંશની જેમ આવે પાછી અને પોકી વળાતું નહીં તો બધું લેવાનું તો હોય કે નહીં રાત દિવસનો પૂજા કરે તો પોકી વળાતું નહીં એટલે કાંઈ એટલું અમારો વિડીયો આવે તો જરૂરથી જોજો અને લાઈક વેલો મોડા તો પણ ચલે લેજો એમ નહીં વેલો મોડા ચલે લેજો મને વિડિયો પપ્પાને ટાઈમ સેટિંગ થતો નહીં પણ કામે જવાનું નોકરી જવાનું હોય અને આગળ નેટવર્ક નહીં હોતું મેં બતાવું તમને શું હોય
પણ સિરત પછી જોઈએ એમાં છે ઉડુગોળમાં સિવાય જેમ આવે હા એ બધું બતાવીને પછી મેં ટ્યુશન બતાવ્યું છે ને હા ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ રામ માળી રામ જેમાં ખુખાર મેળવી આજનો બ્લોગ આપણે પૂરો કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સર્વે મિત્રોને ગુડ નાઇટ.